એ ક્રિશવ, જય શ્રી કૃષ્ણ કરો. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સૂર્યપ્રકાશ આવે છે મારા મોઢા ઉપર, એટલે જો સવારનો વ્યૂ જોતા જોતા તમારી ચા અને મારા વ્લોગ બંને સાથે જ આવે છે. એટલે તમારી ચા સાથે મારા વ્લોગ જોવાનું ચાલુ કરો અને ચાલુ કરીએ આપણો વ્લોગ. વેલકમ બેક ટુ માય ચેનલ. હું થઈ ગયો છું તૈયાર અને બેસી જાઉં છું સવારનો નાસ્તો કરવા માટે. તમે શું સવારનો નાસ્તો કરેલો છે તે નીચે કમેન્ટમાં જણાવી દેજો. અને હું મારો નાસ્તો કરવા બેસી જાઉં છું. અને સવારનો નાસ્તો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આખા ડેઈલી રૂટીન માટે સવારનો નાસ્તો કરવો ફરજિયાત છે. બપોરે ના કરો તો ચાલે, પણ સવારે તો કરવો જ પડે. તો ચાલો બેસી જઈએ સવારનો નાસ્તો કરવા માટે. આપણે પી લઈએ છીએ આપણી કોફી. ચાલો તો સવારનો નાસ્તો કરીને ઊભા થઈ ગયા છીએ. હવે ચાલો ડેઈલી ક્રિયા કરી લેવી, પછી ઓફિસે જઈએ. ચાલો તો ઓફિસ માટે થઈ ગયા છીએ તૈયાર. ચાલો તો ઓફિસ તરફ પ્રસ્થાન કરીએ આપણી માણકી લઈને. ઓફિસ તરફ જઈ રહ્યા છીએ. આવી ગયો છે રાતે ઝાકળ, એટલે સર કરવી પડશે મારી ગાડી સાફ. અને સૂર્ય દાદા આપણી એક્ઝેક્ટ આંખોની સામે એની ચમક આપી રહ્યા છે. ચાલો તો મળીએ ઓફિસે જઈને. ચાલો. આ સિગ્નલ ઉપર તો આપણે રોજ ઊભું રહેવું પડે છે. A few moments later. ઓફિસે પહોંચી ગયા છીએ. ઓફિસે પહોંચીને પહેલું કામ કે ભાઈ આપણે દિવસની શરૂઆત કયા કામથી કરવી અને કેવું કામ કરવી એ નાદરા ચડી લીધા છે. ચાલો ઓફિસે પહોંચીને પહેલું કામ, લાઇટ પંખા ચાલો, ભગવાનને પગે લાગી લેવી. અને મારો ભાઈ એઝ યુઝ્યુઅલ એની જગ્યા પર જ બેઠો છે. 2 very boring minutes later. જઈ રહ્યા છે જીલભાઈ સાથે બહાર ફરવા માટે. તો મળીએ પાછા ઓફિસે જઈને. આપણે જીલભાઈ ઉતારી દીધા છે. ચાલો પાછા બેક ટુ ઓફિસ. એ ક્રિશવ, જય શ્રી કૃષ્ણ કરો. બિચારા ક્રિશવને મજા બગડી ગઈ છે અને દવાખાને લઈને ગયા તા. હા, નથી મજા નહીં એટલે રો કરે છે. હવે આપણે લઈ જવો પડશે એને આટો મારવા. ક્યાં જવું છે? આટો મારવા જવું છે. પાછા ઓફિસે બેક ટુ વર્ક. ગયા છે બપોરના 1 અને ચાલો તો હવે બપોરનું લંચ કરી લઈએ. આજે મારો ભાઈ સાથે જમવામાં નથી, એમ કે કંઈક સંજોગો અનુસાર એને કંઈક બીજે કંઈક જમવા જવાનું થઈ ગયું. આપણને કોઈ લગ્નમાં જમવાનું નથી કહેતું. તો ચાલો હવે જમી લઈએ. આજે ઘરેથી આવ્યું છે શાક, રોટલી, કાચી કેરી અને ચેવડો પણ. તો ચાલો તો તમે તમારું બપોરનું લંચ અને મારું લંચ બે સાથે મળીને કરીએ બપોરે 1 વાગે. ચાલો જમીને પાછા મળીએ. હવે જમી લીધું છે, હવે રેસ્ટ કરી લેવી. હવે છે વ્લોગ જોતા જોતા મારો એટલો બધો ખરાબ છે મારો વ્લોગ. એ બહુ ખૂબ તમારે એનું બહુ માનવાનું નહીં. 2000 years later. ક્રિશવને બહાર લઈને આટો મારવા માટે આવ્યા છીએ. જોને જોવે ઈ.
ઓ બેતો નતો એટલે જો એને મારી પાસે આવવું છે, પણ હવે હું તેડી લઉં પછી બેહવાનું નામ ન લે. અને બનાવે છે મારા ભાભી ભાખરી, તુરિયાનું શાક. આપણને તો ભાવતું નથી એટલે આપણને એમ કહે કે ભાઈ લ્યો તમે જમવા બેસી જાઓ, પણ આપણે જમવા બેસવું નહીં, કેમ કે આપણે સાદી ખીચડી પણ બનાવશો ને? નહીં, એ આપણને નથી ભાવતું. ગુલાબ સાથે સૌને મૂકીને પાછા ઉપર ખાતે વયા જાય. આ તો લેટ મંગલ કરવાનું છે જે લોક. અને હવે ચાલો જઈએ ઓફિસે, બધું કામ પતાવીને સવારથી સાંજનું બધું કામ પતાવીને ચાલો હવે તો ઘરે જઈએ અને ઘરે જઈને પાછા મળીએ. કરી દેવી ગાડી ચાલુ, ઊભા છે અને આવું છે આને મારી પાછળ. ઘરે અને પ્રવીણ કાકા બેઠા છે બહાર તાપણું કરીને, એટલે આપણી બેઠક બહાર જ છે. હવે ચાલો તો હવે જમી લેવી, પેલા ઘરમાં અંદર પૂકી જાય પછી જમી. બધા નિહાળી રહ્યા છે, કોઈને મારી કદર જ નથી કે હું આવ્યો છું તે. ચાલો તો હવે ફ્રેશ થઈ જઈએ. આપણે જમવામાં શું છે તે આપણને પણ ખબર નથી. હવે મમ્મી જે થાળીમાં આપે એ આપણે ખાઈ લેવું પડે સાનું મનું, નકર તમને તમારા મમ્મીની ખબર હશે ને મને મારા મમ્મીની ખબર છે. ચાલો તો શિયાળામાં અત્યારે સૌથી વધારે જે ગરમા ગરમ ખાવાની વસ્તુ હોય તે છે મારા ઘરે. શિયાળામાં અત્યારે છે પકોડા, ગોટા અને ચટણી અને સાથે ગુજરાતીઓની સ્પેશિયલ છાશ. તો ચાલો તો જમી લઈએ. જમી લીધું છે. ટીવી પર ચાલે છે મારો વ્લોગ અને ઘરના બધા જોવે છે મારા વ્લોગ. એટલે તમારે પણ મારા વ્લોગ જોવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સી યુ સૂન. મળીએ કાલે.